રુદ્ર જયારે અમારા ખેતરમાં આવ્યા ને ત્યારે શરૂઆતમાં આપણા ખેતરની કોઈ મુલાકાત આવે તો આપણે એને ભાઈ તરીકે જ બોલાવવા પડતા હોય, અને પિનલ એને ભાઈ તરીકે બોલાયા છે. એટલે એ સમયે એમને કોઈ એવો વિચાર નતો કે આપણે લગ્ન થશે. પછી મેં છોકરાને મારા વાઈફે બેન એને પસંદ કર્યો કે આ છોકરો આપણા પિનલને લાયક છે. તો નમસ્કાર મિત્રો, હાલમાં જે હમણાં ખેડૂત સેલિબ્રિટી કનવરજીની દીકરી પિનલબેનની સગાઈ થઈ છે એ મુદ્દે હમણાં ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેના પર કનવરજીએ એમને જોરદાર વળતો જવાબ આપ્યો છે. તમે આગળના વિડીયોની અંદર સાંભળી લીધો હશે. એમાં કનવરજી એવું કહી રહ્યા છે કે કોઈ પણ આપણે વાડીની મુલાકાતે આવે તો આપણે પહેલા એને ભાઈ અથવા તો બહેન તરીકે આપણે તેને આવકારો આપીએ. તો એ રીતના જ પિનલે પણ એ રીતના એને આવકારો આપ્યો, આ ભાઈને રુદ્રને એ રીતના આવકારો આપ્યો છે. અને 2-3 વખત અમારે એવું જે ફાર્મની મુલાકાતે આવે એટલે એમને ભાઈ તરીકે બોલાવ્યા, અને એ પણ બેન તરીકે પહેલા બોલાવતા હતા. તો પહેલા એમને એક માહિતી બિલકુલ ન હતી કે બંનેની સગાઈ થવાની છે. તો કનવરજી એવું કહી રહ્યા છે કે મને અને મારી વાઈફ છોકરો સારો લાગ્યો એટલે અમે બધા ફેમિલી વાળા પહેલા વાત કરી, પછી અમે પિનલને કહ્યું, પિનલ કે તમે બધાએ જે ચોઈસ કરી છે મારે ચાલીશ. પછી અમે રુદ્રની ફેમિલીને વાત કરી એટલે ત્યાં એ બંનેને સારું લાગ્યું અને તેમની સગાઈ થઈ ગઈ. અમે સગાઈ પણ કરી તે સમાજના બંધારણમાં રહીને કરી છે, અથવા તો મારે જે 5000 લોકો બોલાવવા હોત તો પણ સગાઈની અંદર આવત, પણ જે સમાજનું બંધારણ છે એ પણ અમે જાળવી રાખ્યું છે. સોશિયલ મીડિયામાં બધા લોકો એટલું પણ જાણતા નથી અને અમને બદનામ કરી રહ્યા છે. બંને પરિવારોએ ભેગા મળીને પછી આ સગાઈ કરી છે. જ્યારે રુદ્ર અમારે જે મુલાકાતે પહેલા આવ્યા હતા ત્યારે અમારે એમને સંબંધ નહોતો, એટલા માટે તેને મારી દીકરીએ કનવરજી એવું કહી રહ્યા છે કે મારી દીકરીએ તેને ભાઈ કહીને બોલાવ્યા હતા. અને પિનલબેને આ દીકરાને ભાઈ તરીકે આવકારો આવ્યો એ સારું જ કહેવાય, કેમ કે આટલા સારા ઘરની દીકરી આ રીતના સરળ સ્વભાવમાં રહે છે. પછી કોઈ પણ સોશિયલ મીડિયાના ગમે તે વિડીયો લઈ લેવામાં કોઈ પણ ખરાબ શબ્દ વાપરતી નથી, સરળ સ્વભાવની છે. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અને સગાઈ વિશે તમારું શું કહેવું છે, તમે 2 બોલ જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, આમ તો કનવરજીએ જે જવાબ આપ્યો છે એ સાચો જ જવાબ આપ્યો છે, અને આ બાબતે કોઈ પણ નવી અપડેટ મળશે તો આપણી ચેનલમાં વિડીયો પોસ્ટ કરી નાખીશું. એટલા માટે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.